નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીએલએડ પીટીસી ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ ચેનલ આપણે ખાસ પીટીસી ડીએલએડ માટે સ્પેશિયલ બનાવી છે. તો આ ચેનલની અંદર તમને પીટીસી ને લગતી સંપૂર્ણ માહિતીના વિગતવાર વિડીયો મળી રહેશે. તો આ ચેનલ પર જો ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, આખિરકાર ઘણા લાંબા સમય પછી રાહ જોયા પછી પીટીસી એડમિશનની જે પ્રક્રિયા છે એ મિત્રો શરૂ થઈ ગઈ છે. એની સંપૂર્ણ જાહેરાત આવી ગઈ છે. ખાસ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. એની વિગતવાર સંપૂર્ણ તારીખો પણ આવી ગઈ છે. સાથે સાથે નવી મંજૂર થયેલી કોલેજોની યાદી પણ જાહેર થઈ ગઈ છે અને ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કેવી રીતે ભરવું એની પણ વાત કરીશું. એના સિવાય પાત્રતા, મહત્વપૂર્ણ તારીખો, જરૂરી દસ્તાવેજો, ફીની માહિતી, હેલ્પલાઇન નંબર વિશેની સંપૂર્ણ A to Z માહિતી તમને આ ચેનલની અંદર વિગતવાર મળતી રહેશે. અને જે જાહેરાત આવી છે એની વાત આપણે આ વિડીયોની અંદર કરીશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન આવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજે એટલે કે 21 તારીખના રોજ જે જાહેરાત આવી છે એ છે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સન 2026-27 ના પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા ડીએલએડ જૂનું પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત છે. તો રાજ્યમાં જે એનસીટી દ્વારા જે માન્યતા પ્રાપ્ત સરકારી કોલેજો હોય, બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ છે, પ્રાઇવેટ એટલે સ્વનિર્ભર અધ્યાપન મંદિર હોય, પછી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની અંદર ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ, ઉર્દુ માધ્યમ, મરાઠી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની અંદર જે 2 વર્ષના પીટીસી ના અભ્યાસક્રમ ચાલે છે એની અંદર જે પ્રવેશ મેળવતા ઉમેદવારો ઓનલાઈન વેબસાઇટ અહીં ખાસ નોટ કરી લેજો. પીટીસી ડીપીઈ ગુજરાત.in અથવા તો ડીપીઈ ગુજરાત.in ઉપર ખાસ તારીખ નોટ કરી લેજો. 24/6/2026 ના સવારે 10 કલાકથી લઈ અને 5/7/2026 રવિવારની રજા સાથે રાત્રિના 12 કલાક સુધી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એની હાર્ડ કોપી પ્રિન્ટ કાઢી જરૂરી આધાર પુરાવો એની સાથે જોડી અને સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી ફી ભરી અને ફોર્મ જમા કરાવી તમારે પહોંચ મેળવી લેવાની રહેશે. નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રોની યાદી જિલ્લાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. અરજદાર પોતાની નજીકના અથવા તો ઈચ્છે તે સ્વીકાર કેન્દ્ર પર પુરાવા સાથે ચકાસણી કરી અને ફોર્મ જમા કરાવવાનું રહેશે. સ્વનિર્ભર કોલેજો જે છે એમને 15% જે સીટો છે મેનેજમેન્ટ કોટાની એ 2012 ના પરિપત્ર મુજબ વેબસાઇટ ઉપર જરૂરી સૂચનાઓ મૂકવામાં આવશે. પછી પ્રવેશ માટે લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ 12 પાસ કોઈ પણ પ્રવાહની અંદર કરેલ હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા કે આઈટીઆઈ કર્યા પછી તમારે જે ખાસ ધોરણ 12 સમકક્ષનું પ્રમાણપત્ર હોય અને આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો એ ફોર્મ ભરી શકશે. પ્રવેશ માટે લઘુત્તમ ગુણ ધોરણ 12 ની અંદર ઓછામાં ઓછા 50% હોવા જોઈએ. જો તમે કેટેગરીમાં આવો છો એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તો એમાં 45% ગુણ હોવા જોઈએ. પ્રવેશનું માધ્યમ ખાસ ધોરણ 10 અથવા ધોરણ 12 ની અંદર જે માધ્યમની પરીક્ષા આપી હોય એમાં તમે ફોર્મ ભરી શકશો. વય મર્યાદાની અંદર ખાસ સુધારો કરવામાં આવ્યો છે. પહેલા 24 વર્ષ હતી પરંતુ હવે 1/7/26 ના રોજ 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પરંતુ જો તમે કેટેગરીમાં આવો છો એટલે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તો તમને 5 વર્ષની છૂટછાટ કુલ 35 વર્ષ સુધીની ઉંમર હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો. આ નવો નિયમ એડ કર્યો છે. ઘણા બધા લોકોને આમાં ફાયદો થશે. અનામતમાં એસસી માટે 7% છે, એસટી માટે 15% છે, વિકલાંગને જે તે કેટેગરીમાં 5% છે. પછી એસસીબીસી એટલે કે ઓબીસી માટે 27% અને ઈડબ્લ્યુએસ માટે 10% બેઠકો અનામત રહેશે. અને જે પણ સંસ્થાઓ પ્રવેશ માટેના જે નામ જાહેર થયા છે એમને ખાસ 30/6/2026 સુધી પ્રવેશ પ્રક્રિયાની અંદર ભાગ લેવા માટે ઈમેલ મોકલી આપવાનો છે. જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે ખાસ વેબસાઇટ જોતા રહેવાનું છે અથવા તો આપણી ચેનલ ઉપર જો તમે કાયમી જોડાયેલા છો તો તમને વિગતવાર સંપૂર્ણ માહિતી મળી જશે. 21/6/2026 ગાંધીનગરની જાહેરાત છે. પીકે ત્રિવેદી સાહેબ, ગુજરાત શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો ખાસ આતુરતાનો અંત આવી ગયો છે તમારો અને 24 તારીખથી ફાઇનલી ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. ફોર્મ કેવી રીતે ભરવું, કોલેજોની યાદી, જૂની જે યાદી આપણે ચેનલ ઉપર મૂકી દીધી છે, નવી આવશે એટલે ફરી વિડીયો દ્વારા તમને માહિતી આપીશું. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.